રાધ્યો કહેતો તો આયા આવું મારે તારું કામ છે. શું કામ હોય છે? મારે 1 કલાકનો ઊભો છું, હજી લગી દેખાણો નથી. શું એને એવું કામ પડી ગયું છે? આવે છે તો ખરો લે પણ હોય છે નકર ભાવ આમ બોલાવે નહીં. ગમે તે કંઈક વાત છે. હા બધા શું હાલે? શાંતિ શાંતિ છે બસ. અરે મધા, એ મધા શું થયું? ઓય અરે પણ કા કાંઈ કીધા જેવું નથી ભાઈ. પણ તું પેલા સાનો રહી જા. શું થયું? શું થયું મને કે? શું થયું? બોલમાં રોમા શું થયું? ભાઈ તને તો બધી ખબર છે શેની? કે હાથે માથામાં આવે છે હા અને બધા જુગારના રવાડે ચડી જાય છે ભાઈ. હા તો પણ વાત તો કર મને. તું રોઈશ એટલે થઈ જાય, સમાધાન થઈ જવાનું એનું. શું થયું? એમાં મારો ભાઈ કમો જુગારના રવાડે ચડી ગયો છે ભાઈ. મારે શું કરવું? કમો હા આ તું બંધ થઈ જાય બધું થઈ જાય. સાનો રહી જા. ક્યાં કમો ક્યાં છે? અત્યારે ગયો રમવા ગયો છે? રમવા ગયો ભાઈ. આનો રસ્તો બધો થઈ જાય પણ હિંમતથી કામ લે. કોઈ વસ્તુ કોઈ તમારી માથે કોઈ આફત આવે ને એનો રસ્તો રોવાનો નથી, પણ એ તકલીફ સામે લડો તમે. આપણે લડશું અને આનો રસ્તો કાઢશું, આનું સમાધાન કરશું. કમાને ગમે તે થાય, ગમે તે શરતે આપણે એને આ રસ્તામાંથી આપણે પાછો વાળશું. હાલ મારે ભેગો હાલ. અને કાંઈ રોવાનું હોય ગાંડા જોવાનું જણ થઈને હાલ. હાથમાં ખંજર આવે છે, જુગાર રમવા જવું છે અને આજ તો હું જ જીતવાનો. પૈસા આવવાનું સેજુડી અહીંયા હાલ જાટ. એ આવું છું. બહુ વાર લગાડી. શું કરે છે અત્યારે લગી? એટલે મારા ઘરના કામનું. હા બે કામ છે. બોલો શું કામ? પૈસા દે. આ હું તમને રોજ આટલા પૈસા આપું, તમે ક્યાં નાખો? એ તારે શું કામ છે જ્યાં નાખતો હોય? એટલે મારે પૂછવાની તો ફરજ છે ને. એ તું મારી ઘરવાળી છો, બસ એટલું રાખ બરાબર. કમાવા હું જાઉં, હું મહેનત કરું છું, પૈસા હું લઈ આવું છું. તું કમાવા નથી જાતી, સમજી? તને કીધું એટલું કર. પૈસા માંગુ લાવ. હા પણ કેટલા જોઈએ? કેટલા? 4-5 હજાર છે, લાવ. બહુ આજકાલ તું આ હતા ને આ હું જાતી હતી આપણે સાતમનું બધું હટાણું કરવા, પણ હવે તમે માંગ્યા એટલે દઈ દીધું. જો ઘરમાં કાંઈ હટાણું છે નહીં પછી મને કહેતા નહીં. હા નહીં પૂછ્યું, બીજા પૈસા આવી જાય બરાબર, બધું થઈ જાય. હા રોજ આટલા પૈસા દઉં છું અને આ પૈસા નાખે. હાલ ભાઈ માંડ. હાલે 200 માંડ. કાંઈ પ્લેવી તારે? હા કમા. હા ભાઈ બીજી થઈ રહ્યું. આ રમેશ તો ખરા તો ઘરે બધું કહીને આવે ને તું વારી ખેલાવી તો કરાતી આજ પછી મને કોઈ નહીં કહે ને. ભાઈ પૈસા મારા છે, જુગાર મારે રમવો છે, એમાં તને કોઈ કાંઈ કહે નહીં. મારે જુગાર રમવું છે, એમાં તને શું કામ કહે મારા ઘરના? ભાઈ હું કાંઈ તને ધરાડ નથી કહેતો, હમેથી આવે છે. આપણે રમેશ વાત અલગ છે, મને કોઈ ઠપકો ન દેવું છે. પછી તારા ઘરને મને કાંઈ કહેવા ન જોઈએ. મારા ઘરના મને શું લેવો તને કહે? હું થોડું સારું છું, હું તો વારી ખેલા જીતીને જ જાઉં. એ તો બધા રાજી જ છે. તારી વાત કર, તને કોઈ કહે પણ મને ન કરે બીજા રૂસકાય કે તું વારી ખેલા રમાડે એમ. તું પૂછીને આવતો તો કંઈ વાંધો નથી. મારા ઘરના અત્યાર લગી કોઈ તને કહેવા આવ્યા? હે નાખ તારી વારીએ ચાલ. હા હું તો આવેલો જ છું. હવે ભાઈ હું ક્યાં નથી એવું બન્યું કોઈ દી. હાલે હું બેન આવ્યો. હા એ જો અહીં રમો ભેગા થઈ જાય. 200 રૂપિયાની દામ માંગે. 500 રૂપિયામાં દાડી અને જરાય વિચાર નહીં થતો આટલા પૈસા હારી ગયો છે. પાછો 12 મહિનાનો તહેવાર થયો.
12 મહિનાનો તહેવાર છે, ઘરમાં લઈને ક્યાંક બાયરી છોકરાને ખવડાવતો હોય તો આટલા પૈસાનો જુગાર ચાલુ કરી નાખ્યો છે. એને મારી પાસે એક રસ્તો છે. આપણે બેને છે ને ખાલી ખોટું કહેવાનું, ભાઈ અમારે જુગાર રમવો છે. હવે તું રમસ ને ભાઈ, અમને મન થાય છે જુગાર રમવાનું. આ તો બહુ સારું હતું, અમને મગજમાં જ નહોતું આવતું. આપણે ભેગું રમવાનું, એને હાવ આપણે હરાવી નાખી, કંગાલ કરી નાખી. બરોબર. એને જે એ વિચાર આવશે ને કે આ મેં આ ખોટો રસ્તો અપનાવ્યો છે અને એની અંદર પસ્તાવો જે ઊભો થાય છે ને, ત્યાં આપણે એને પૈસા ને જે કાંઈ એ હારી ગયું હોય આ બધી વસ્તુ આપણે એને પાછું આપી દઈશું. આની એક નકર કોક હમણાં બીજું રમશે તો બીજા પાસે બધું હારી જાય, બીજા થોડા દેવાના, બીજા કોઈ પાછા દઈશે. આપણે એને એક ફેર હાવ કંગાલ હરાવી નાખ્યા. તારું શું કહેવાનું થાય છે? વાત બહુ સાચી છે. ડબલ ચાલ કરી આપણે, સમજી ગયું તું? એ 200 ના ખરાબ 400 ના 400 ના ગમે તેમ કઈ નવરા કરી દે. પૈસાનું ભલે બધું વેસી ભલે નાખવું પડે એને બધું. એના બકરા આ ને તેન ઠામડા ઠીકરા બધું વેસીને અને એ આપણે હારે રમવાનું જ છે, બંધ નથી થવાનું. પણ એ બંધ કંઈ થવાનું છે જ્યાં લગી બધું હારી નહીં જાય ને ત્યાં લગી. એક ફેર એને બધું હરાવી નાખી, એને પસ્તાવો જ્યાં થાય ને ત્યાં આપણે એને બધી પાછું આપી દઈશું. પણ એક વાત છે, હું એનો નાનો ભાઈ છું, મને કેવી રીતે રમાડ છે એ આ જુગાર છે ને, જુગારમાં બધા હાલે. એક રમતો હોય ને એટલે એને ખબર હોય કે આ રમવાની તલબ કેવી કહેવાય ને, એ તલબને એ ઓળખતો હોય. હવે એ નો રમતો હોય ને તો તને સલાહ દઈ રાખે, આ તો એ ખુદ રમે. તારે કહી દેવાનું ભાઈ તું ખુદ રમસ તો તને શું વાંધો હોય, તું બંધ થઈ જા, હાલ હું થઈ જાઉં બંધ. પાકું એ વાત બરાબર? સાચી. હા. રાત પડી ગઈ, હજી કેમ ન આવ્યા? હજી રાંધ્યું નથી, બહુ વાર લગાડી. ક્યાં જઈ છીએ ભાઈ આપણે? ક્યાં લઈ જાવ છો તમે? થોડીક વાર ઉભો રહે, હમણાં તને બધી ખબર પડી જાય. 5 મિનિટ ખાલી ઉભો રહે. હજી અહીંયા જ બેઠી છું. તો શું કરું? પૈસા પડ્યા છે કઈ? અરે પૈસા તો કાંઈ નથી, આજ તો કાંઈ રાંધ્યું નથી. રાંધ્યું નથી? હું મારા પાસે કાંઈ પૈસા જ નથી, હતા એ તમે લઈ ગયા. ઓલા તને હવારે તો થોડાક આપ્યા હતા ને? કાંઈ હે જ નહીં, હવે તો એટલા બધા લઈ જ ગયા તમે. હાલ કોયરું. હે ભગવાન, શું કરું આનું? બોકડાને કઈ પાણી પાણી પાયું? હા, એને સારો નાખ્યો ને પાણી પાઈ દીધું. શું કરું? ક્યાં જાસ? એ હાય તમે આઈટમ છે ને, કાંઈ રાંધ્યું નથી ને કાંઈ હટાણું નથી, તો હવે હું ચિંતામાં હોઉં. હા જા, હું જા ઘરમાં જઈને જા. પૈસા નથી ને કરું બોકડા છે લખા એ આઈડિયો જા. જોવા જો
કેટલી હદ લગી જાય છે ને આપણે એ જોવું છે કે જુગાર રમવાની કેટલી હદ વટાવે છે. બહુ બધી વાત છે ભાઈ. એના ઘરમાં રાંધવાના પૈસા નથી એવી પોઝિશનમાં એ ઘરમાંથી પૈસા લઈને વયો છે. એ પૈસા આપણી પાસે આવી ગયા ને ત્યારે સારું કર્યું આપણી પાસે, નકર અત્યારે કોઈક બીજા પાસે પૈસા હોય ને અત્યારે વરી પાસે જોવાના પોપડા કાઢવા આવ્યો. વહી ગયો. હવે આ બીજા બકડાનો વારો આવ્યો. બીજો બકડો ઉપાડવાનો જો. કેવી રીતે હંતા જાય છે એને એવું લાગે છે કે મને કોઈ જોતું જ નથી. ખાલી બીજે વેચી નાખી એના કરતાં આપણે એનું એડજસ્ટ કરીને પાછું કંઈક કરશું.
છેલ્લો બોકડો હવે રહ્યો છે. સાચી વાત છે. આ છેલ્લા બોકડાને હવે લઈ જાય અને ઘરમાંથી શું શું હજી કેવી કેવી વસ્તુ વેચશે અને ક્યાં લગી હજી આ રમત રમે છે આપણે એ જોવું છે. બહુ સાચી વાત છે ભાઈ તમે. કેટલી હદ સુધી પહોંચ્યા છે બોલો. જુગાર ને દારૂ ઘરને કઈ પરિસ્થિતિમાં લઈ જાય ને એ આનાથી વધીને મોટી મિસાલ આપણે શું જોવાના.